જે કેન્સર એ કેન્સર નથી, પણ આ મારો બાબો છે ને, એણે અત્યાર સુધી ખરેખર જિંદગીમાં લડત જ આપી છે, અને એ માટે દરેકમાં અનુભવો, ડોક્ટરો, સર્વન્ટ દરેકને હું સાક્ષાત પ્રણામ કરું છું. મારા વાઈફને તો કેમોથેરાપી અને રેડિયેશન બંને આવ્યું, છતાંય પણ અત્યારે મારી સાથે હાજર છે અને સ્વસ્થ બેઠા છે. પછી આપણે કુદરતે મારી પરીક્ષા લેતું હોય, આપણે જે સમજીએ તે 2022માં મારા મધરને આંતરડામાં ડિટેક્ટ થયો અને આજે લગભગ એને 4 વર્ષ થઈ ગયા. એ પણ એકદમ તંદુરસ્ત લાઈફ જીવે છે. સમગ્ર વિશ્વમાં 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેની ઉજવણી UICC દ્વારા શરૂ કરવામાં આવી કે જે કેન્સર વિજેતા થયા છે, કેન્સર મુક્ત થયા છે, કેન્સરની મહાત આપી અને આજે તેઓની જિંદગી જીવી રહ્યા છે. આથી જ આપણે તેવા લગભગ 500થી પણ વધુ GCRA ખાતે સારવાર લીધેલી હોય તેવા કેન્સરના દર્દીઓ અહીં એકઠા થયા હતા અને આપણે એમના સ્વમુખે તેમના અનુભવો, પ્રતિભાવો સાંભળ્યા. મને જણાવતા આનંદ થાય છે કે હું જ્યારે વિદ્યાર્થી હતો કે GCRAમાં હું MCH રેસિડેન્ટ હતો ત્યારે જે દર્દીનું ઓપરેશન કરેલું હતું તે બેન પણ આજે આપણી સૌની સામે હાજર થયા. અરુણાબેન તેમનું નામ, અને આપણને ખરેખર એટલો આનંદ થાય કે કંઈ કામ કર્યાનું ખરેખર વર્ક સેટિસ્ફેક્શન જેને કહીએ આપણે ગુજરાતીમાં, કે કામ કર્યાનો સંતોષ જે છે એ આ છે. જે લોકોમાં માન્યતા હોય છે કે ભાઈ કેન્સરનું દર્દી કેવું રહેશે, એનું બાકીનું જીવન કેવું રહેશે, જ્યારે આપણે જોઈએ છીએ કે ના ભાઈ આ દર્દીને કેન્સર થયું હતું, કેન્સર થયા પછી પણ તેમને તેમના બાળકોનો ઉછેર કર્યો, તેમના બાળકો પણ મોટા થયા, તેમના ઘરે પણ બાળકો છે, તેઓ પોતે પણ સર્વિસ કરી, તે પછી બીજી જગ્યાએ પણ પ્રિન્સિપાલ તરીકે એમણે કામ કર્યું અને આજે પણ તેઓ સ્વસ્થ જીવન જીવી શકે છે. એટલે આ એક જીવંત ઉદાહરણ આપણા સૌના માટે છે. તેવા ઘણા બધા દર્દીઓ આપણે જોયું કે મોં અને ગળાના કેન્સરવાળા હતા, બ્રેસ્ટ કેન્સર હતા, અન્નનળીનું કેન્સર હતું. અને એ વખતે મારા નસીબ જોગે તાજેતરમાં આદરણીય શ્રી શશાંકભાઈ પંડ્યા સાહેબ નવા સર્જન બનીને હોસ્પિટલમાં જોડાયા હતા અને અમે એનો કોન્ટેક્ટ કર્યો, મળ્યા. એમણે મને ખૂબ હિંમત આપી, ખૂબ સમજાવી અને એમણે કહ્યું કે બેન અહીંયા કોઈ તકલીફ નહીં પડે, હું બેઠો છું. અને ખરેખર એમની જે પેશન્ટને સમજાવવાની પદ્ધતિ છે એ ખૂબ જ સરળ ભાષામાં સમજાવી શકે છે, પ્રેમથી સમજાવી શકે છે. આપણને જાણે એમ જ થાય કે મારા પોતાના ભાઈએ મને સમજાવી છે અને મારા ભાઈ કરતાં અધિક સ્થાન એમને હું આપું છું કે એમણે મારું ઓપરેશન કર્યું. અહીંયા જ્યાં સુધી દવાખાનામાં હતી ત્યાં સુધી ખૂબ સાફ સંભાળ લીધી, ખૂબ હિંમત આપી અને પછી ધીમે રહીને પછી કહેવા લાગ્યા કે બેન હવે ક્યારે કંઈ જ ના થાય ને એના માટે આપણે કીમોથેરાપી લેવા પડશે. હવે મેં સાંભળેલું કે કીમો તો બહુ જ તકલીફ આપે છે, એટલે હું તૈયાર નહોતી. પણ ખરેખર એમની જે સમજાવવાની પદ્ધતિ છે એ મને સમજાવીને જ રહી અને પછી મેં કીમોથેરાપી લીધા. શરૂઆતમાં એમને મને 3 જ લેવાના છે બેન એમ કરીને સમજાવી. પછી જેણે કીમો લીધેલા હતા એમની પાસે મોકલી અને એમને કહ્યું કે પૂછો, અમને કોઈ તકલીફ નહીં પડે, તમે કરાવી લો કીમો. પછી પાછા 3 પૂરા થયા એટલે હજુ બીજા 3 આપણે લઈ લઈએ તો કોઈ જ વાંધો નહીં આપણે એમ કરીને 6 કીમોથેરાપીના ડોઝ મેં અહીંયા લીધા. તકલીફ તો પડી પણ ખરેખર અત્યારે અહીંયા જે ઊભી છું એ એના ચકિત છું. એ પછી રિસર્ચ સેન્ટર હતું
એટલે મને દવા ગોળી પણ 6 વર્ષ સુધી લેવાની કહી હતી અને મેં 6 વર્ષ સુધી એની દવા પણ લીધી છે. હું સ્કૂલમાં જોબ કરતી હતી એટલે હું એ વખતે કીમો ચાલતા હતા ત્યારે રજા પર રહેતી અને નિયમ પ્રમાણે 90 દિવસ થાય પછી મારે હાજર થવાનું, પાછું અઠવાડિયું ભરીને પછી રજા પર રહેવાનું. બાળકો કે બેન તમે આવી ગયા, હવે તમે ભણાવશો ને, ત્યારે એમ થાય કે આ આપણે ખોટું કરી રહ્યા છીએ. પછી મેં શાળામાંથી રિઝાઇન કર્યું અને અમારા પોતાના ભાઈની એક સંસ્થા હતી એમાં મેં ખાલી વ્યવસ્થાપક તરીકેનું કામ કર્યું. 9 વર્ષ ત્યાં કામ કર્યું કેન્સર પછી, અને પછી ગાઈડલાઈન બધાને આપી અને પછી બીજા 9 વર્ષ બીજી શાળામાં પ્રિન્સિપાલ તરીકે કામ કર્યું. એમ 18 વર્ષ કેન્સર પછી મેં કાર્યરત રહી છું. ઘરની જવાબદારી, ઘરના કાર્યો કર્યા. મારા બાળકો બેબી 12 પાસ થઈને કોલેજમાં હતી, બાબો 10મામાં હતો એ વખતે. એ બંનેનું ભણાવવાનું, ભણાવવાનું, એમના બાળકો આજે પણ એના બાળકોને પણ હું સંભાળું છું. અને ખરેખર કેન્સર હોસ્પિટલ એ મારા માટે ખૂબ જ એટલે ખૂબ જ આશીર્વાદરૂપ છે. અને ક્યાંય બીજે આવી ટ્રીટમેન્ટ મળતી નથી. ઘણા કેસ એવા જોયા છે કે જેને ઓપરેશન બીજે કરાવ્યા હોય, ટ્રીટમેન્ટ બીજે લીધી હોય અને છેવટે પાછું આવવું પડે છે, ફરી પાછું થયેલું હોય છે. જ્યારે મારો કેસ એવો છે કે મને ક્યાંય એની આંચ આવી નથી. નામ નિર્મળસિંહ હેમંતસિંહ જાડેજા, હું ભાવનગરથી આવું છું. મને 2014માં કેન્સર ડિટેક્ટ થયું અને કેન્સરનું નામ પડે એટલે ગમે એના ઘરમાં હાહાકાર મચી જાય, દોડાદોડી થઈ જાય. મને જ્યારે ડિટેક્ટ થયું ત્યારે મારો ભાઈ, મારા શાળા, મારા ભાઈના શાળા એ બધા દોડાદોડી કરવા માંડ્યા અને તપાસ કરવા માંડ્યા કે મારું શું કરશું. ત્યારે મેં પણ એ લોકોને થોડીક, એ લોકો તો થોડાક ડિસ્ટર્બ થઈ ગયા, હું તો ડિસ્ટર્બ ઓલરેડી થઈ જ ચૂક્યો હતો, પણ સાથે સાથે મારા પરિવારના સભ્યો પણ બધા ડિસ્ટર્બ થઈ ગયા. બધું હિંમત રાખો, શાંતિ રાખો, તમે શાંતિથી તમે તપાસ કરો. પછી પ્રથમ સર્જરી મેં HCGમાં કરાવી, પણ મારા બેડ લક હું એવું પોતે માનું છું. અને એ સર્જરી મારી સફળ ના થઈ, વળી પાછી મને તકલીફ થઈ. ત્યારે મને સમાચાર મળ્યા અમદાવાદ સિવિલ, જેને આપણે કહીએ છીએ કે GCRI, અને ત્યારના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ડૉક્ટર શશાંક પંડ્યા સાહેબ, એમને મારે બતાવવાનું થયું. એમણે મારી ટ્રીટમેન્ટ કરી 2015માં. હું આજે આપની સમક્ષ તમે જોઈ શકો છો, લગભગ 11 વર્ષ થઈ ગયા મારે સાહેબ, અને હું તંદુરસ્ત જીવન જીવી રહ્યો છું. સૌ પ્રથમ હું આપ સૌને કહેવા માગું છું, અને ખાસ તો આપણા માધ્યમથી આ બધાને મેસેજ પણ દેવા માગું, કેન્સર એટલે કેન્સલ નહીં. તમારો આત્મવિશ્વાસ અને ડૉક્ટર સાહેબ લોકોની સૂચના એટલે કે એનું માર્ગદર્શન આ જીવન જીવવા માટે કાંઈ ઘટે નહીં. હું આ તકે ખાસ એ પણ કહેવા માગીશ, રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને વર્તમાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આ છેલ્લા 25-30 વર્ષથી જે હું તમને આ માટે આ લોકોનું એ માટે યાદ કરું છું કે કેન્સર એકદમ ખર્ચાળ બીમારી છે. ગમે એના માણસના ઘરમાં છે ને આખું ઘર તમારું સાફ થઈ જાય. ઘણા બધા બિચારા હું માનું ત્યાં સુધી લગભગ ડિસ્ટર્બ થયા હશે, પરંતુ આપણે આ તકે એમનો ખાસ આભાર માનીએ કે એ લોકો દરેક દર્દીને અથવા કેન્સર માટે જે કોઈને ટ્રીટમેન્ટ કરાવવાની જરૂર પડતી હતી અને આર્થિક પણ સહયોગ, મા અમૃતમ કાર્ડ, જો કે મારી ભૂલ ન થતી હોય તો એના દ્વારા પણ આપણને આર્થિક પણ સહયોગ મળે છે. એટલે મારું આપ સૌને ખાસ એક વિનંતી છે કે કેન્સર એટલે કેન્સલ નહીં. હું તમને એક બીજી એક વાત કહું, કદાચ તમને બધાને થોડુંક નવાઈ લાગશે. હું આ વાત છે ને શરૂઆતમાં તો હું કરી પણ ન શકતો. મારા ઘરમાં અમે 3 કેન્સરના દર્દી છે. કેટલા? અને જ્યારે મને કેન્સર, જ્યારે ટ્રીટમેન્ટ મારી ચાલુ હતી એ સમય દરમિયાન જ મારા વાઈફને બ્રેસ્ટમાં તકલીફ થઈ, પરંતુ એણે મારી સેવા કરવા માટે થઈને માથું માર્યું. મને તો ખબર જ નહોતી. હું અમદાવાદથી ટ્રીટમેન્ટ કરાવીને ભાવનગર પહોંચ્યો. મારો લગભગ 20 કિલો વેઇટ સાહેબ લોસ થઈ ગયો હતો. અને હું કાંઈક પછી મારી કોઈ ટૂંકમાં મારા ઘરનાની પાછળ દોડાદોડી કરી શકું, મારી કોઈ શક્તિ નહોતી. પછી મારો ભાઈ, મારા ભાઈના શાળા અને મારા શાળા, મારા વાઈફે એને ફરિયાદ કરી, ભાઈ મને થોડુંક આવી તકલીફ દેખાય છે. તો એમણે પણ ત્યાં ભાવનગરમાં સ્થાનિક બતાવ્યું અને બ્રેસ્ટમાં ગાંઠ હતી. તો સાહેબે કીધું કે આ ડાઉટફુલ છે, આને તમારે નિદાન તો તમારે બરાબર કરાવવું પડશે. અને અમે કેન્સરની સાહેબ પંડ્યા સાહેબ પાસેથી સારવાર લઈને હું હજી ભાવનગર પહોંચ્યો જ તો તાત્કાલિક 3 લોકો આવીને બધા એની સારવાર કરાવી
અને એમને પણ બ્રેસ્ટ કાઢી નાખવી પડી, રિમૂવ કરી નાખી. એમને તો મારી કરતાં થોડુંક વધારે પડતું કહેવાય, કારણ કે મને કેમોથેરાપી નહોતી, મારે માત્ર રેડિયેશન જ આવ્યા હતા. મારા વાઈફને તો કેમોથેરાપી અને રેડિયેશન બંને આવ્યું, છતાંય પણ અત્યારે મારી સાથે હાજર છે અને સ્વસ્થ બેઠા છે. પછી આપણે કુદરતે મારી પરીક્ષા લેતું હોય, આપણે જે સમજીએ તે 2022માં મારા મધરને આંતરડામાં ડિટેક્ટ થયું અને આજે લગભગ એને 4 વર્ષ થઈ ગયા. એ પણ એકદમ તંદુરસ્ત લાઈફ જીવે છે. એટલે મારો તો માત્ર આપ સૌને એક જ સંદેશ છે કે કેન્સર એટલે કેન્સર નહીં, તમારો આત્મવિશ્વાસ અને ડૉક્ટરોની સલાહ આ જ આપણા માટે જીવન માટે બેસ્ટ. હું આપું તો મારો વ્યક્તિગત મારો મત છે, આમાં હું ક્યાંય ખોટો પણ ન હોઈ શકું. ન્યુરો સર્જન અહીંયા પાછળ નાના મગજમાં ગાંઠ હતી અને એનું નામ હતું મેડ્યુલમ બ્લાસ્ટોમા. એનું ઓપરેશન 2009માં થયું. દીપકભાઈ પટેલ, પરિમલભાઈ ત્રિપાઠી અને નવીનભાઈ પટેલ એમને કર્યું. અને હકીકતમાં આ જે કેન્સર એ કેન્સર નથી, પણ આ મારો બાબો છે ને, એણે અત્યાર સુધી ખરેખર જિંદગીમાં લડત જ આપી છે અને એ માટે દરેકમાં અનુભવો ડોક્ટરો સર્વન્ટ દરેકને હું સાક્ષાત પ્રણામ કરું છું. મારે એને ડોક્ટર બનાવો તો મારી એવી કેપેસિટી નહીં, પણ એને હેલ્થ ખાતામાં અત્યારે નોકરી છે અને એ સેવા કરે છે. જે કે ભગવાન કોઈ જોયા નથી પણ અનુભવ્યા છે, પણ મેં જોયા છે. આ દરેક ડોક્ટર એ ધરતી પરના ભગવાન છે, એમને હું સાક્ષાત પ્રણામ કરું. પરંતુ જો અર્લી ડિટેક્શન થાય, સ્ટેજ 1માં ડિટેક્ટ થાય તો ઘણા બધા કેન્સર એવા છે કે તેમાં ક્યોર રેટ 90%થી પણ વધુ હોય છે. આથી કોઈ પણ કેન્સર, ધારો કે જે તમાકુના વ્યસની છે, તેઓને મારી નમ્ર વિનંતી છે કે તેઓ તમાકુનું વ્યસન છોડી દે. ન છોડે તો મહિનામાં 1 દિવસ અરીસાની સામે ઊભા રહી અને એડેક્વેટ લાઇટમાં તેમના મોં અને ગળાની જાત તપાસ કરે. તે જ રીતે બહેનો જે છે તેઓ બ્રેસ્ટ કેન્સર એમને વહેલું નિદાન થાય તે માટે તેમના સ્તનની જાત તપાસ કરવી જોઈએ. સેલ્ફ એક્ઝામિનેશન ઓફ બ્રેસ્ટ કહેવામાં આવે છે. જે લોકોને માસિક આવતું હોય તેઓ માસિકના 5મા દિવસે સ્તનની જાત તપાસ કરવી જોઈએ. જે લોકોને માસિક નથી આવતું તો તેઓએ મહિનામાં કોઈ એક દિવસ, તારીખ કે વાર નક્કી કરી અને સ્તનની જાત તપાસ કરવી જોઈએ. તે જ રીતે ગર્ભાશયના મુખના કેન્સર માટે જે લોકો મેરિડ છે અને સેક્સ્યુઅલ એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે તેઓએ 35 વર્ષ અને 45 વર્ષની ઉંમરે HPV ટેસ્ટિંગ કરાવવું જોઈએ. તે જ રીતે આપણા ઘરમાં જો બાળકીઓ હોય તો 9 થી 14 વર્ષની ઉંમરમાં તેમને સર્વાઇકલ કેન્સર સામેની જે વેક્સિન આવે છે તે પણ આપણે અપાવી શકીએ. બીજું કે આપણે આપણી લાઈફસ્ટાઈલ બદલવાની જરૂર છે. બેઠાડું જીવન ન જીવશો, રેગ્યુલર એક્સરસાઇઝ કરો, અઠવાડિયામાં 5 થી 7 દિવસ હળવી કસરત, વોકિંગ કે સ્વિમિંગ કે જે કંઈ તમને અનુકૂળ હોય તે કરવી જોઈએ. માંસાહાર છોડો, ગ્રીન લેફી વેજીટેબલ્સ એટલે લીલા શાકભાજી, પાંદડાવાળા શાકભાજી, ફળફળાદીનો ઉપયોગ વધુ કરો અને વ્યસનો છોડો તો આપણે જરૂર કેન્સરમાંથી મુક્ત થઈ શકીશું. જે કેન્સર હીરો તરીકે 500થી વધારે લોકો અહીંયા ઉપસ્થિત હતા, એમાંથી ઘણા બધા લોકોનું આપણે સન્માન પણ કર્યું. આપણે જાણીએ છીએ એ પ્રમાણે જ્યારે કેન્સર ડિટેક્ટ થાય છે ત્યારે પહેલું વિચાર એ જ આવે કે હવે શું થશે. પરંતુ આજે અહીંયા આ બધાના પ્રતિભાવો સાંભળી અને એવું લાગ્યું કે ના આપણે કેન્સરને પણ માત આપી શકીએ છીએ. આપણો વિલ પાવર, પછી સારી ટ્રીટમેન્ટ અને પહેલાં બીજા સ્ટેજે જો તમને એ ખરેખર ખબર પડે તો એ સારી ટ્રીટમેન્ટ પણ મળે છે. મને એ વાતનો આનંદ છે કે આપણા અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલમાં કેન્સર વિભાગ, આ વિભાગમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી લોકો આવે છે અને અહીંયા ટ્રીટમેન્ટ પણ લે છે અને સાજા થઈને જાય છે. આજે આપણે અહીંયા જોયું એ પ્રમાણે ઘણા બધાના પ્રતિભાવો આપે પણ સાંભળ્યા છે અને લગભગ 3rd સ્ટેજનું કેન્સર પણ
મટ્યું છે ને એનું એક જ કારણ છે કે આ હોસ્પિટલમાં જે દર્દીઓ આવે છે એને સારી ટ્રીટમેન્ટ મળે છે. બીજી વાત એ કહીશ કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે આયુષ્યમાન કાર્ડ કાઢ્યું છે, જે આયુષ્યમાન કાર્ડના કારણે મધ્યમ વર્ગના અને ગરીબ લોકો આ જે કેન્સરની ટ્રીટમેન્ટ કરાવી શકે છે સારી, અને આમાંથી બહાર નીકળી શકે છે. એ માટે આ પણ એક ખૂબ મોટું આશીર્વાદનું કામ છે. ज्यादा वो परेशान करेगा, दिमाग के अंदर से निकाल के फेंक देने का कैंसर. इतने अच्छे डॉक्टर, इतने अच्छे डॉक्टर, सरकार हमारे साथ, डॉक्टर हमारे साथ, फिर हमको कैंसर से क्यों डरना है? हम अकेले नहीं लड़ रहे हैं, हमारे साथ देने वाले बहुत लोग हैं. कैंसर से डरने की जरूरत नहीं है. કઈ બ્રાન્ચમાં છો? અચ્છા ફાર્મસી ત્યાં આગળ. વેરી ગુડ, સરસ.